નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના મહત્વપૂર્ણ અને ખાસ વિડીયોમાં। મિત્રો, અમારી ચેનલ પર નવા હોવ તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેનાથી રાશિફળ વિશે રોજ નવી અપડેટ મળી રહેશે। મિત્રો, ચાલો તમને જણાવીએ કે બાગેશ્વર ધામ તમારા નામનું સ્વરૂપ બહાર કાઢ્યું છે। જુઓ કે તમારા પ્રિસ્ક્રિપ્શનમાં શું બહાર આવ્યું છે। તે ફક્ત અમારી શરત છે કે તમને આ વિડિયો એક નિષ્ઠાવાન હૃદયથી ગમે છે અને તેને અંત સુધી જુઓ। અમે સંપૂર્ણ દાવા સાથે કહીશું કે અમારું લેખિત સ્વરૂપ ક્યારેય ખોટું નથી। આ ફોર્મ 100% સત્ય છે। જે અંત સુધી જોશે તે શ્રીમંત છે। મુશ્કેલી સમાપ્ત થશે એકવાર તમે આને માનો છો અને આજ સુધી આ વિડિયો જુઓ। આ સાંજના 5:40 પછી જે ચમત્કાર થવાનું છે તે આમાં તમારું આખું જીવન બદલાશે। આવા કેટલાક ફેરફારો થશે, આવા કેટલાક સંકેતો તમારા બધાને જાણીતા હશે, જેનું સત્ય તમારું કાર્ય બંધ કરશે નહીં અને તમે અટકશે નહીં। હા મિત્રો, આ વિશે વાત કરે છે। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાનીના બધા સાચા ભક્તો મહાબલી હનુમાનજીના સાચા ભક્તો છે। તમને વિડિયો એક સુંદર નાનો દેખાવ અને સાચા હૃદયથી ટિપ્પણી ઇન્કમાં સાચા મનની જેમ ગમશે। જય માતા દી, જય શ્રી રામ, જય હનુમાન 3 વખત નહીં પણ 3 વખત લખશે નહીં। મિત્રો, મારો વિશ્વાસ કરો, મહાબલી હનુમાનજીના આશીર્વાદ સાથે છે, માતા રાનીજીના આશીર્વાદો સાથે તમારા બધા જીવનમાં મોટો પરિવર્તન આવશે। પીડા સમાપ્ત કરશે। મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમારી પાસે હૃદયમાં હિંમત છે, પછી તમે આ વિડિયો જોશો। હા મિત્રો, કારણ કે આજે આ વિડિયોમાં તમારા જીવનના કેટલાક રહસ્યો ખુલ્લા થવાના છે। તમે તમારા કાન જાણો છો તે જાણીને, તમે જાણો છો તે જાણીને થશે નહીં, કારણ કે કેટલીક કડવી વસ્તુઓ છે। જો તમે હૃદયથી સમજો છો તો પછી જ્યારે અમે તમને ધ્રુવ ખોલીશું ત્યારે તમારી આંખોમાંથી આંસુ આવશે। હા મિત્રો, આજના આ વિડિયોમાં અમે તમારા જીવનના છુપાયેલા દીપ અંડા રહસ્યોને કવર આંકવા જઈ રહ્યા છીએ, જે તમે હજી સુધી પોતાને સમજી શક્યા નથી। હા મિત્રો, આજની આ વિડિયોમાં અમે ધીમે ધીમે તમારા જીવનકાળને પ્રકાશિત કરીશું અને તમારા વિશે બધું કહીશું। આવા કદાચ તમે હજી સુધી જાણતા નથી। મિત્રો, અમે તમને કહીશું કે તમારા જીવનકાળમાં તમારા જીવનનું કારણ શું છે અને અમે તે સમસ્યાઓ સાથે કેવી રીતે હોઈ શકીએ કે જે તમારો મિત્ર બની શકે છે અને તમારો મિત્ર કોણ છે, તેમજ અમે તમને કહીશું તમારે શું કરવું જોઈએ, તે શું છે અને તે શું છે જે તમારે દરેક ચુંબન ન કરવું જોઈએ। હા મિત્રો, આ વિડિયોને સંપૂર્ણ રીતે જોવા માટે અમારા બધાને અમારી પાસે વિનંતી છે, બિલકુલ ચૂકી ન જાઓ। આનો દરેક ભાગ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ વિડિયોના દરેક ભાગમાં તમને કંઈક નવું ખબર પડશે, તમે કંઈક અથવા કંઈક શીખી શકશો નહીં। હા મિત્રો, જો તમે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોશો અને તમે તમારા જીવનમાં કોઈ સકારાત્મક ફેરફારો લાવવા માટે સમર્થ હશો, તો અમે સમજીશું કે અમારી સખત મહેનત સફળ રહી છે, કારણ કે તમે જાણો છો કે આવા બનાવવાનું છે વિડિયોઝ, તે ઘણી સખત મહેનત લે છે। ભાવ જ નોલેજ આનો ઉપયોગ કરવો પડશે। તે જ સમયે મિત્રો, અમે તમને એમ પણ કહેવા માંગીએ છીએ કે ઠંડા મનના લગ્ન સમયે તમારે આ વિડિયો લેવી જોઈએ અને તેને એકલા જોવું જોઈએ, કારણ કે મિત્રો, તમારાથી સંબંધિત દરેક વસ્તુને અન્ય લોકો કહેવું જરૂરી નથી। લોકોને હંમેશા બીજાના રહસ્યો જાણવામાં રસ હોય છે। પછી તમે આ ભૂલ ન કરો, પછી તમારે આ ભૂલને એકાંતમાં ઠંડા મનથી કરવી પડશે અને આ વિડિયો સંપૂર્ણ જોવાનું છે। તો ચાલો વિડિયો શરૂ કરીએ। અગાઉ તમને વિનંતી છે કે તમારે સંપૂર્ણ ભક્તિ સાથેની ટિપ્પણીમાં જય માં દુર્ગા લખવા જોઈએ। તે ક્ષણ જોયો નથી। હજી સુધી તમે સખત મહેનત કરી છે, તમે ઇચ્છિત સફળતા પ્રાપ્ત કરી શક્યા નથી અને તમે જવાબદારીઓના ભાર હેઠળ જાતે શૂટિંગ કરતા રહો। હવે તમે ફક્ત નિષ્ઠાવાન હૃદયથી તમારા પરિવારના ચહેરા પર સ્મિત જોવા માંગો છો।
પરંતુ મિત્રો, દુઃખદ વાત એ છે કે તમે તમારા જીવનનો આટલો મોટો બલિદાન આપતા લોકો માટે તે લોકો તમારી લાગણીઓની પ્રશંસા કરતા નથી. તેનાથી લટું કેટલીકવાર તમારા પોતાના તમને દુઃખ પહોંચાડે છે કે તમે તમારા હૃદયમાં ખૂબ છો. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે કેટલીકવાર તમારા જીવનમાં કોઈ સમય આવી રહ્યો છે જ્યારે તમે એકલા તમારા આંસુને પહોંચી વળવા માટે બેઠા છો અને તમે તમારી જાતને તમારા હૃદયની સ્થિતિ કહી છે, કારણ કે ઘણું બધું કર્યા પછી પણ આજે તમારી પાસે કોઈ એવી વ્યક્તિ નથી કે જે તમારા હૃદયની સ્થિતિને સમજી શકે અને તમે હિંમત કહેવા માટે તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો. બધા મિત્રો અથવા સંબંધીઓ બધા તમારી સાથે છે, પરંતુ એવી કોઈ વ્યક્તિ નથી કે જે તમારી સાથે તમારા હૃદયની ઊંડાણો સાથે જોડાયેલી હોય, જે આ બધી બાબતો વિશે વિચારે છે. પછી તમે ખૂબ જ દુઃખી થશો. તમારું મન પણ ખૂબ નિરાશ થઈ જાય છે અને મિત્રો, પૈસાની પણ વાત કરવામાં આવે છે. પછી તમે તમારા જીવનકાળમાં ખૂબ પૈસા કમાવવા માટે સમર્થ છો, જેમાં તમે સંતુષ્ટ છો. તેનાથી વિપરીત પૈસાની અભાવ તમારી રીતે આવે છે. કામ એટલે કે યોગ એ છે કે તમે પૈસા કમાવશો છે અને બે હાથ જાય છે. અહીં મિત્રો, જો તમે ખરેખર આજના સમયમાં કહો છો તો તમારી પાસે અહીં કંઈ પણ નથી જે તમે અહીં તમારી મોટી સિદ્ધિ માટે પૂછશો. પરંતુ અસ્વસ્થ થવાની જરૂર નથી, કારણ કે અમે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ત્યાં સુધી કોઈએ તમને સમજાવ્યો નથી. મિત્રો, અમે તમને આ વિડીયોમાં તમારી કેટલીક મુખ્ય ભૂલો વિશે જણાવીશું, કારણ કે મિત્રો, તમે પણ ખૂબ સારી રીતે સમજો છો કે આપણા જીવનમાં જે કંઈ પણ થઈ રહ્યું છે ક્યાંક આપણે તેના માટે જવાબદાર છીએ. નેહા મિત્રો, શરૂ થાય છે તેથી અમે ફક્ત બીજું જ કરીએ છીએ. જો તમે ચોક્કસપણે લાભ લો છો તો તે આજની આ વિડીયોમાં થયું છે કે અમે મને ખામીઓ વિશે જણાવીશું. આ જાણ્યા પછી તમે સજાગ થઈ જશો અને ધીમે ધીમે તમે તેમને બદલવાનું શરૂ કરો છો. પછી તમને ખુશી મળવાનું શરૂ થશે. તમે અધિકારી મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા સ્વભાવમાં એક મહાન ગુણવત્તા છે કે તમે પોતાને કોઈ કરતાં ઓછા માનતા નથી. તમે જાણો છો કે તમારી ક્ષમતા શું છે અને તમે શું કરી શકો છો. ભલે તમે તમને નષ્ટ ન કર્યું હોય તેમ છતાં સંજોગો તમને દબાવતા રહ્યા છે, પરંતુ હજી પણ તમે હૃદયમાં વિશ્વાસ કરો છો કે જો તમે જ્યારે કરો ત્યારે આવો તો તમે કંઈક મોટું કરી શકો છો કે લોકો આશ્ચર્યચકિત થઈ જશે, આશ્ચર્ય થશે. હા મિત્રો, તમે હૃદયથી ખૂબ જ સ્વચ્છ વ્યક્તિ છો. તમારી પાસે કોઈ પણ પ્રકારનો કપટ અને છેતરપિંડી નથી. તમે તેમના માટે કોઈ પણ પ્રકારનું ઝાડ પણ રાખશો નહીં અને જ્યારે સમય આવે ત્યારે તેમને માફ કરો. તે તમારા સ્વભાવથી ખૂબ સારું છે. હા મિત્રો, અને તમે અંદરથી ખૂબ ધાર્મિક વ્યક્તિ છો. અહીંથી મિત્રો, તમે ભગવાનમાં ડોળશો નહીં. વિશ્વાસ અથવા તમે હાથીને બતાવવા માટે ધ્યાનમાં લેતા નથી. તમને હૃદયમાં સંપૂર્ણ વિશ્વાસ અને વિશ્વાસ છે, પરંતુ તમે બતાવશો નહીં. આ તમારી પ્રકૃતિની બીજી ખૂબ સારી ગુણવત્તા છે. મિત્રો, તમારી રાશિના નિશાનીના લોકો ક્યારેય લોભી નથી હોતા. જ્યારે તમે કંઈક જુઓ જે તમને ખૂબ ગમતું હોય તો પ્રથમ વિચાર તમારા મગજમાં આવે છે કે કોઈ દિવસ તમે તમારી મહેનત પણ પ્રાપ્ત કરશો, પરંતુ તમારા મનમાં કોઈ પણ પ્રકારનું લોભ અથવા માઇલ નથી. આની સાથે તમારી પ્રકૃતિની ખૂબ સારી સુવિધા એ છે કે તમે અંદરથી ખૂબ સંતુષ્ટ છો, જેણે તમને તમારા જીવનમાં હજી સુધી મળી છે. કાકા, ભાઈ, તે સારું છે કે ખરાબ, તમે તેના વિશે ફરિયાદ કરશો નહીં. ચહેરા પર સ્મિત, અને એવું માનવામાં આવે છે કે ભગવાન તમને સારું આપ્યું છે કારણ કે તમને તમારામાં સંપૂર્ણ વિશ્વાસ છે કે ત્યાં જે પણ છે અથવા જે ઈચ્છાઓ તમને આજ સુધી પ્રાપ્ત થઈ નથી. તો તમે અહીં રહેનારા મિત્રો તમારી સખત મહેનત સાથે ચોક્કસપણે કરશો. ખૂબ જ સરળ જીવન. તમને વિભાજીને બિલકુલ ગમતું નથી, પરંતુ મિત્રો
ચાલો આપણે તમને જણાવીએ કે કેટલીકવાર તમે તમારા સ્વભાવની વિરુદ્ધ વર્તન કરવાનું શરૂ કરો છો અને તમે થોડો દેખાવ બતાવવાનું શરૂ કરો છો, પરંતુ ટૂંક સમયમાં તમે સમજો છો કે આ બધું ખૂબ જ નકામું અને ખૂબ નાનું કૃત્ય છે. તેથી તમે તરત જ તેનાથી છુટકારો મેળવશો. મિત્રો, તમે એક કાર્યકારી વ્યક્તિ છો. તમને તમારા કર્મમાં સંપૂર્ણ વિશ્વાસ છે. તમે સખત મહેનતથી તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માંગો છો. તમે તમારી સાથે કોઈની સાથે સરખામણી કરશો નહીં, અને જો કોઈ બીજાની તુલના બીજા કોઈની સાથે કરવાનું શરૂ કરે તો તમે ચેટિંગ કરવાનું શરૂ કરો. હા મિત્રો, કારણ કે આ સમયની સાથે તમે મુશ્કેલીઓ અને વેદનાઓને જોઈને અન્ય લોકો કરતાં વધારે વિકસિત કર્યા છે. તમે અન્ય કરતાં વધારે વિકસિત કર્યું છે. હવે તમે નાના વિચારધારાને તમારા મગજમાં રાખશો નહીં, અને જ્યારે આવી વ્યક્તિ તમારી સામે આવે છે કારણ કે તે બીજાની દુષ્ટતા કરે છે, તેથી તમે તે છિદ્ર મેળવવાનું શરૂ કરો. મિત્રો, ચાલો તમને એક વધુ વાત કહીએ કે તમે તમારા જીવનકાળ દરમિયાન ખૂબ મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શક્યા નથી, પરંતુ તમારી પાસે સમાજમાં વિશેષ સ્થાન છે. લોકો તમારા મિત્રોનો આદર કરે છે કારણ કે તમે લોકો સાથે ખૂબ જ વિચારપૂર્વક વર્તન કરો છો. તમે જાણો છો કે તમારે કેટલું આપવું પડશે. તમે કેટલી વાર બધું સારી રીતે જાણો છો, તેથી લોકો પણ તમારો આદર કરે છે. હા મિત્રો, જો તમે શારીરિક રીતે વાત કરો છો તો પછી તમારા રાશિની નિશાનીના લોકોને શારીરિક રૂપે કોઈ વિશેષ સમસ્યા હોતી નથી, પરંતુ તમે 8થી થોડો વ્યગ્ર છો. તમે પેટના રોગોથી ઘણી વાર પરેશાન છો. કેટલીકવાર ગુપ્ત રોગો પણ તમે જલ્દીથી મુશ્કેલીમાં છો, તેઓ પણ ઉકેલાય છે. મિત્રો, જ્યારે તમારા રાશિના લોકો ખૂબ શારીરિક શ્રમ કરે છે અથવા માનસિક કાર્ય કરે છે, તો પછી તમે તમારા શરીરમાં તાવ જેવું અનુભવો છો અને પછી તમે આરામ કરવામાં નહીં આવે. તમે ખુલ્લેઆમ આરામ કરો છો અને ટૂંક સમયમાં ફરીથી તાજી થશો, એટલે કે તમે લાંબા સમયથી તમારી થાક રોકી નથી. હા મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારી રાશિ અથવા કમર પર છછુંદર છે. હા મિત્રો, અને તે સામાન્ય નથી. આ ત્રણેયમાં ઘણી લાક્ષણિકતાઓ છે. જે વ્યક્તિ તેની પીઠ પર ખભાની આસપાસ છછુંદર ધરાવે છે તે શારીરિક રીતે ખૂબ જ મજબૂત છે. તે જ રીતે જે વ્યક્તિ તેની કમરની આસપાસ છછુંદર ધરાવે છે તે ખૂબ ધાર્મિક વૃત્તિનો વ્યક્તિ છે. તે માનસિક રીતે ખૂબ જ મજબૂત છે. હા મિત્રો, આની સાથે ચાલો તમને જણાવીએ કે તમારા રાશિના નિશાનીના લોકો ખૂબ જ દયાળુ પ્રકૃતિ છે. તમે કોઈને મદદ કરવાથી પીછેહટ કરશો નહીં. તમે કોઈની પણ સમસ્યા અથવા સમસ્યા સાંભળ્યા પછી ખૂબ જ ઝડપથી ઓગળી જાઓ છો. પરંતુ મિત્રો, આ તમારા સારાની એક મહાન અનિષ્ટ છે, કારણ કે ઘણા લોકો તમારી શહાદતને સારી રીતે જાણે છે અને તમારા ગ્રીફને વધુ રડે છે અને તમે તમારું કામ મેળવવું. ઘણીવાર તમે ખૂબ સારી રીતે જાણો છો કે આ વ્યક્તિ તમારો લાભ લેવા માટે આવી છે કે તે સરળ વાત કરીને પોતાનું કાર્ય કરવા માંગે છે. પછી તમે તમારી મદદ કરવા માટે તૈયાર થાઓ કારણ કે તમે ખૂબ જ નમ્ર હૃદયની વ્યક્તિ છો. હવે ખૂબ જ ઝડપથી ઓગળે છે કારણ કે તમારો સ્વભાવ ખૂબ જ દયાળુ છે. હા મિત્રો, આની સાથે ચાલો તમને જણાવીએ કે તમારા રાશિના નિશાનીના વતનીમાં પ્રેમની વિશેષ લાગણી છે. હા મિત્રો, તમારી આસપાસની વસ્તુઓ છે. તમને તેમની સાથે થોડો સ્નેહ છે, પરંતુ જો તમે તમારા મનમાં નિર્ધારિત છો તો તમે તરત જ તેમનો ત્યાગ કરી શકો છો. તમને કોઈ મુશ્કેલી નહીં થાય. પરંતુ મિત્રો, ચાલો તમને જણાવીએ કે તમારા રાશિના લોકોને હંમેશા સંબંધોમાં દુષ્ટતા મળે છે. આનું એક કારણ એ પણ હોઈ શકે છે કે જ્યારે તમે કોઈની મદદ કરો છો, જો તમે તેને મદદ કરી શકતા નથી તો તે તમને દુષ્ટ કરવાનું શરૂ કરશે. બીજું, તમારી એક આદત એ છે કે તમે જે પણ અનુભવો છો કોઈ પણ માટે, તમે તેને તેના મોં પર બોલો છો. તમે બિલકુલ વિચારશો નહીં કે સામેની વ્યક્તિ ખરાબ લાગશે.
હા મિત્રો, કેટલાક લોકો તમારી ટેવને કારણે તમારી સાથે જોડાય છે અને તમારી દુષ્ટતા કરવાનું શરૂ કરો. મિત્રો, ચાલો આપણે તમને જણાવીએ કે તમારા માટે સૌથી મોટી ઉદાસી એ છે કે તમે કોઈની સાથે કેટલું સારું કરો છો તે મહત્વનું નથી. તમે સંબંધ જાળવવાનો કેટલો પ્રયાસ કરો છો તે મહત્વનું નથી, પરંતુ અંતે તમે પૂર્ણ થશો. હા મિત્રો, તમે લોકો સ્વભાવથી કંઈક આવું છે કે તમે જલ્દીથી હિંમત ગુમાવશો નહીં. તમારી પાસે એક અદ્ભુત ભાવના છે જે તમને દરેક પ્રતિકૂળ પરિસ્થિતિમાં શાંતભા રહેવાની શક્તિ આપે છે. કદાચ આ જ કારણ છે કે તમે આજ સુધીની સૌથી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી શકો છો અને તમને આનો ખ્યાલ પણ નથી. તમારી રાશિના વતનીની આંખોમાં એક વિચિત્ર ગ્લો છે. તે કહેવાની એક વાત છે અથવા કહે છે કે ત્યાં એક આકર્ષણ છે જે તમારી આંખોમાં જુએ છે. જો તમે તમારા વિશે વિચારવા માંગતા ન હોવ તો પણ આકર્ષિત થવાનું શરૂ કરે છે. હા મિત્રો, તમારી રાશિના લોકો હંમેશા પ્રેમ અને આદર માટે ભૂખ્યા હોય છે. હા મિત્રો, આમાં કોઈ નુકસાન નથી, પરંતુ લોકો તેનો લાભ પણ લે છે કારણ કે લોકો તમારી અનુભૂતિને સારી રીતે સમજે છે અને જ્યારે તમારે તેમનું કાર્ય દૂર કરવું પડે છે તો પછી તમે પ્રેમ અને ખોટામાં ખોટા પ્રેમ બતાવી શકો છો અને બેટ્સની લાગણીમાં ફસાઈ શકો છો. કામ પૂર્ણ કરો. પરંતુ મિત્રો, ત્યાં એક ગુણવત્તા છે અને તમારામાં કે જ્યારે તમે ઓળખો કે સામેની વ્યક્તિ તમારી સાથે છેતરપિંડી કરે છે તો પછી તમે તેને તમારી આસપાસ જવા દેતા નથી. તેમ છતાં તે જોવામાં આવ્યું છે કે તમે લોકો તેને ચોક્કસપણે 2 વાર તક આપો છો. તમે ચોક્કસપણે તેને માફ કરો છો, પરંતુ વારંવાર જ્યારે તે તેની આદને પુનરાવર્તિત કરે છે ત્યારે તે તેની ભૂલને આનંદ આપે છે. પછી તે પિયહોથી છુટકારો મેળવે છે. તો પછી ભલે તમારા મિત્ર અથવા સંબંધીની કેટલી નજીક છે. હા મિત્રો, અને ખૂબ સારી વસ્તુ તમને કહે છે કે અન્ય લોકો તમારા દ્વારા આપવામાં આવેલી સલાહથી મોટો ફાયદો કરે છે. હા મિત્રો, અથવા કહો કે તમે અન્ય લોકો માટે ખૂબ નસીબદાર સાબિત કરો છો. ફક્ત તમારી સલાહ ત્યાં જ નથી. જો તમે કોઈની સાથે રહેશો તો પછી બીજાઓનું કાર્ય ખૂબ જ ઝડપી થઈ જાય છે. એટલે કે તમે તમારી સાથે અન્ય લોકો માટે ખૂબ નસીબદાર છો. હા મિત્રો, તમે લોકો જે કહો છો તે કરો. એટલે કે તમને તમારા વચનની ખાતરી છે. એકવાર તમે તમારા મનમાં નિર્ધારિત થઈ ગયા પછી તમે તે કરવાથી પાછા નહીં. પછી ભલે તે કેટલું મુશ્કેલ હોય. હા મિત્રો, અને વસ્તુ તે તમારી અંદર ખાસ છે કે કોઈક રીતે અથવા બીજામાં તમારામાં ખૂબ હાઈચું છે. એટલે કે ગુણવત્તા આવા ભગવાન દ્વારા આપવામાં આવે છે જેની પાસે આખા વિશ્વને પ્રભાવિત કરવાની શક્તિ છે. હા મિત્રો, આની સાથે તમે વાતચીત અથવા મિત્રોમાં ખૂબ કુશળ છો. તમે કોઈ પણ વ્યક્તિને આકર્ષિત કરી શકો છો અને સરળ શબ્દોનો ઉપયોગ કરીને તેનું હૃદય જીતી શકો છો. હા મિત્રો, આની સાથે તમારી પાસે નિર્દોષ ગુણવત્તા પણ છે અને આ નિર્દોષતાની ગુણવત્તાને કારણે તમે પણ શોષણ કરો છો. લોકો તમને ભાવનાત્મક રીતે નબળા બનાવીને તમારો લાભ લે છે અને તમે આ સમજી શકતા નથી. સમજવું ત્યાં સુધીમાં મોડું થઈ ગયું છે. હા મિત્રો, તમારી સૌથી મોટી ગુણવત્તા એ છે કે તમે તમારા જીવનમાં કોઈ વિશેષ સ્થાન બનાવવા માંગો છો. તમે આ માટે ખૂબ જ મહેનત કરો છો અને તમે તમારા પોતાના કાર્યમાંથી કોઈ કરવા માંગો છો. તે ચોક્કસપણે છે કે જ્યાં સુધી મજબૂરી છે ત્યાં સુધી તે તેનું સમર્થન કરતું નથી. આભાર. ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.